હું લાલજીભાઈ દેસાઈની તરફદારી એટલા માટે કરું છું કે લાલજીભાઈ દેસાઈ એક આંદોલનકારી નેતા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે લાલજીભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવે તો હું તેમને સમર્થન આપું છું. શ્રી લાલજીભાઈ દેસાઈ આગેવાનોને નેતૃત્વ સોંપાય તેવી મારી નમ્ર અપીલ સાથે હાઈકમાન્ડને નિવેદન છે કે લાલજીભાઈ દેસાઈ જે છે એ બીજેપી અને આરએસએસનું જે મૂડીવાદી તાનાશાહી છે એના વિરુદ્ધ નિડરતાથી લડે છે. લાલજીભાઈ જોડે કેવું છે કે સંગઠન નિર્માણ કરવાની શક્તિ છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખેથી અચાનક શક્તિસિંહ ગોહિલ એ 2 પેટા ચૂંટણીના પરિણામ બાદ રાજીનામું આપે છે અને રાજીનામા બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહે છે કે આ બંને પેટા ચૂંટણીની હારની જવાબદારી હું મારા સિરે લઉં છું અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખેથી રાજીનામું આપું છું. હવે રાજીનામા આપ્યા બાદ કાર્યકર્તાઓમાં ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ કોણ. હવે દિલ્હીમાં અનેક નામોની ચર્ચા થઈ રહી છે. કાર્યકર્તાઓ લોબિંગ કરી રહ્યા છે અને તેની વચ્ચે અનેક નામો જ્યારે ચર્ચાઈ રહ્યા છે એમાંથી એક નામ જે ભારત જોડો યાત્રામાંથી બહાર આવ્યું અને ગુજરાત કોંગ્રેસની અંદર અત્યારે લડાયક નેતા તરીકે જેઓ ઉભરીને આવ્યા છે એ નેતાનું નામ અત્યારે ખૂબ આગળ ચાલી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. બે 2027ની વિધાનસભાની ચૂંટણીના કમિટમેન્ટ સાથે બનેલા શક્તિસિંહ ગોહિલે કેમ અચાનક રાજીનામું આપ્યું એની સૌ કોઈ ચર્ચાઓ કરી રહ્યું છે. પણ હવે આ એકલી અને એકૂટી પડી ગયેલી કોંગ્રેસનો આ કાટાળો તાજ હવે કોના સિરે મૂકવામાં આવે? કયો એવો નેતા છે કે 2027ની આ પેટા ચૂંટણીની બાદ જે વિધાનસભાની ચૂંટણી છે આ ચૂંટણીમાં દમખમથી કોંગ્રેસને આગળ લઈ જઈ શકે? એક બાજુ રાહુલ ગાંધી અનેક વખત ગુજરાત આવી ચૂક્યા છે. રાહુલ ગાંધી સહિત એ દેશનું રાષ્ટ્રીય નેતૃત્વ છે એ પણ 2027ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કઈ રીતના જીતી શકાય તેવા રોડમેપ તૈયાર કરી રહ્યા છે. તેની વચ્ચે અચાનક શક્તિસિંહ ગોહિલનું રાજીનામું અને રાજીનામા બાદ અનેક નામો જ્યારે ચર્ચામાં છે. જિગ્નેશ મેવાણી હોય, ગેનીબેન ઠાકોર હોય કે પછી લાલજી દેસાઈ. આ લાલજી દેસાઈ નામ તમે હવે અનેક વખત ગુજરાતના કોંગ્રેસના કોઈ પણ કાર્યક્રમો હશે તેમાં તમે જોવા મળતું હશે અથવા તો તમે એમને સાંભળ્યા પણ હશે. કોણ છે લાલજી દેસાઈ? લાલજી દેસાઈ જો આમ વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય કોંગ્રેસના સેવાદળના અધ્યક્ષ છે અને જ્યારે ભારત જોડો એ યાત્રા રાહુલ ગાંધીએ કાઢી, આ ભારત જોડો યાત્રાની અંદર તેમની ખૂબ મહત્વની ભૂમિકા રહી હતી. તેમને અલગ અલગ જગ્યાએથી પોતાની તૈયારીઓ પણ કરી હતી અને આને કઈ રીતે સફળતાપૂર્વક આખા ભારતની અંદર પહોંચાડી શકાય તેની રોડમેપ પણ તૈયાર કર્યો હતો. હવે કોણ છે લાલજી દેસાઈ? એની ગુજરાતમાંથી જ આમ તો આવે છે લાલજી દેસાઈ. અવારનવાર ચર્ચાઓમાં પણ રહે છે. જ્યારે ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધિવેશન હતું ત્યારે પણ લાલજી દેસાઈએ પોતાની મહત્વની ભૂમિકા નિભાવી હતી અને સરળ સ્વભાવના છે, લડાયક નેતા છે, લખવામાં અને બોલવામાં માહિર છે. ત્યારે હવે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક એવા મજબૂત નેતાની જરૂર છે. આમ તો અનેક નામો ચર્ચામાં છે અને જે જૂના નામો છે એની કોઈ અત્યારે પણ ચર્ચા એટલા માટે નથી કરી રહ્યું કેમ કે એ નામો અનેકો વખત રિપીટ થઈ ચૂક્યા છે. હવે કાર્યકર્તાઓ પણ એવું માને છે કે ગુજરાત કોંગ્રેસને ઊભી કરવી હોય તો કોઈક લડાયક, જુજારુ અને યુવા નેતાને આની કમાન સોંપવામાં આવે. એમાં 2 નામ અત્યારે ચર્ચામાં છે. એક છે જિગ્નેશ મેવાણી અને બીજું છે લાલજી દેસાઈ. લાલજી દેસાઈની જો વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસથી લઈ દિલ્હીનું જે કોંગ્રેસનું નેતૃત્વ છે તેની સાથે સારો ધરબો ધરાવે છે અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ખૂબ નજીકના પણ માનવામાં આવે છે અને ગુજરાત કોંગ્રેસની તેમને કમાન સોંપાય એવી હવે કાર્યકર્તાઓ માંગ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે કાર્યકર્તાઓ કોંગ્રેસના? આવો તે પણ સાંભળીએ. જય હિન્દ, જય જય કરવી ગુજરાત, જય કોંગ્રેસ. હું રઘુભાઈ દેસાઈ, અમદાવાદ. હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર જે ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદ ખાલી પડ્યું છે એના માટે ઘણા બધા કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ પોતાની દાવેદારી કરી રહ્યા છે. અગાઉના પણ કોંગ્રેસના નેતાઓ સક્ષમ હતા, આજે પણ કોંગ્રેસ સક્ષમ છે, પરંતુ હાલ જે નવા પદની
વરણી કરવાની છે કોંગ્રેસના પ્રમુખ પદના વરણી માટે હું લાલજીભાઈ દેસાઈની તરફદારી એટલા માટે કરું છું કે લાલજીભાઈ દેસાઈ એક આંદોલનકારી નેતા છે, સંગઠનના માહિર છે. ગુજરાતના કોઈ પણ ગામડામાં જાઓ તો લાલજીભાઈના કાર્યકરો, સંગઠનના માણસો મળી રહે છે. એ સિવાય ગરીબો, વંચિતો, પીડિતો અને પછાતો ઉપર કંઈ જુલમ થતો હોય, અન્યાય થતો હોય તો એમને ન્યાય અપાવવા માટે, ન્યાયની લડાઈ લડવા માટે હંમેશા તત્પર હોય છે. રાજકોટ, મોરબી, સુરત અસંખ્ય દાખલાઓ છે જ્યાં લાલજીભાઈ લડ્યા છે. ડિમોલેશનમાં પણ લાલજીભાઈએ સારી એવી લડાઈ લડી છે. એટલે કહેવાનો મતલબ કે લાલજીભાઈ એક લડવૈયા નેતા છે, લોકો વચ્ચે રહેનારા છે, લોકો માટે લડનારા છે. માટે જો લાલજીભાઈ દેસાઈની વરણી કરવામાં આવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે, તો હું માનું છું કે જે રાહુલ ગાંધીજીનું 2027નું ગુજરાત સર કરવાનું, વિજેતા થવાનું જે એમનું સપનું છે, એ સપનું અમે બધા ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો લાલજીભાઈની સાથે રહીને મજબૂત બનીને મજબૂતીથી લડીશું અને રાહુલજીનું સપનું સાકાર કરી બતાવીશું. તો મારો કંગત મત એવો છે કે જો લાલજીભાઈને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ આપવામાં આવે તો કદાચ ગુજરાતમાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાય અને કોંગ્રેસ મજબૂત બનશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, મારું નામ મનસુખભાઈ વાઘેલા, દેવી પૂજક સમાજમાંથી છું. મારો જિલ્લો મોરબી. હમણાં 5-7 દિવસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકેમાં જે 4-5 નામો ચાલે છે તેમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી, જ્ઞાનીબેન ઠાકોર તેમજ અન્ય ઘણા બધા નામો ચાલે છે. પરંતુ મારે એક જ્યારે સમર્થન કરતા તરીકે એક નામ એવું ચાલે છે કે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ એવા લાલજીભાઈ દેસાઈને હું મારું સમર્થન કરું છું. અને જો તેઓને રાષ્ટ્રીય કક્ષાએથી પ્રદેશ કક્ષાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવે તો જે વર્તમાન પરિસ્થિતિ છે તે પરિસ્થિતિના અનુસંધાને એક સારી લીડરશીપ પૂરી પાડી શકે તેવા સક્ષમ વ્યક્તિ છે. તેઓએ આમ તો પોતાના જીવનમાં સંઘર્ષથી જ શરૂઆત કરી અને સંઘર્ષમય પડકારોને ઝીલતા આવ્યા છે. જ્યારે ગુજરાતમાં અનેકવિધ પ્રશ્નો હોય, જે પ્રદેશના પ્રશ્નો હોય, દેશના પ્રશ્નો હોય, તો તમામ પ્રશ્નોને સારી રીતે પ્રશાસન સામે મૂકી અને તેમનું નિરાકરણ લાવે તેવી શક્તિ ધરાવતી વ્યક્તિ છે. માટે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે લાલજીભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવે તો હું તેમને સમર્થન આપું છું. મિત્રો નમસ્કાર, હું ગોવિંદભાઈ સભાયા, પાટીદાર અગ્રણી તેમજ કોંગ્રેસના સનિષ્ઠ કર્મ કાર્યકર્તા. આજે વર્તમાન સંજોગોમાં ગુજરાત કોંગ્રેસમાં માનનીય શ્રી શક્તિસિંહજી ગોહિલના પ્રમુખ પદેથી રાજીનામું આપતા જે શૂન્યાવકાશ સર્જાણો છે તે અનુસંધાને જણાવવાનું કે આવનારા દિવસોમાં ગુજરાત કોંગ્રેસને મજબૂત રીતે નેતૃત્વ પૂરું પાડે, સંગઠન અને લોકસેવા અને લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓને વાચા આપે તેમાં કર્મઠ કોંગ્રેસના આગેવાનોને નેતૃત્વ સોંપાય તેવી મારી નમ્ર અપીલ સાથે હાઈકમાન્ડને નિવેદન છે. વર્તમાન સમયમાં કોંગ્રેસના મુખ્ય આગેવાનો જે પ્રમુખ પદ માટે મારી વ્યક્તિગત લાગણી છે કે જે લોકો આવશે
તો કોંગ્રેસને મજબૂતીથી 2027માં સત્તા ઉપર લાવશે તેવી મને ખરા અર્થમાં લાગણી છે. આમાંના 3 નામ મારી દ્રષ્ટિએ છે, જેમાં પ્રથમ રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ માનનીય શ્રી લાલજીભાઈ દેસાઈ, વર્તમાન ધારાસભ્ય અને લડવૈયા નેતા જિજ્ઞેશભાઈ મેવાણી, તેમજ ગુજરાતના રાજકારણમાં સક્રિય અને પૂર્વ વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી પરેશભાઈ ધાનાણીના નામની હું ભલામણ કરું છું. આમાંના કોઈ પણને જો ગુજરાતનું નેતૃત્વ સોંપવામાં આવશે તો લોકોને પણ સ્વીકાર્ય રહેશે તેવી નમ્ર અપીલ સાથે મારી વાતને અહીંયા વિરામ આપું છું. ધન્યવાદ. મારું નામ ધવલ પુરોહિત છે. હવે આ વિષયમાં કેવું છે કે લાલજીભાઈ દેસાઈ જે છે એ બીજેપી અને આરએસએસનું જે મૂડીવાદી તાનાશાહી છે એના વિરુદ્ધ નિડરતાથી લડે છે. એ વાતની પરવા કર્યા વગર કે આનું શું પરિણામ હોઈ શકે. કારણ કે ભૂતકાળમાં જોયેલું છે આપણે કે અંગ્રેજો વિરુદ્ધ જ્યારે ભારતીયો લડતા હતા ને ત્યારે ગોળીઓ મારી દેતા હતા, ફાંસીએ લટકાઈ દેતા હતા. અને લાલજીભાઈ જોડે કેવું છે કે સંગઠન નિર્માણ કરવાની શક્તિ છે. લોકો જે વહેંચાયેલા છે એ લોકોને બધાને સાથે લઈ આવવાની ક્ષમતા છે એમની અંદર, કારણ કે બધા લોકોને એમના ઉપર વિશ્વાસ છે. અને રાહુલજીએ જે ચેલેન્જ આપેલી છે સંસદમાં બીજેપીને ગુજરાતના અંદર હરાવી દેવાની, એમાં જો ગુજરાત કોંગ્રેસ પ્રેસિડેન્ટ જો લાલજીભાઈ દેસાઈ બને છે તો કોંગ્રેસ જે છે 100% બીજેપીને હરાવી દે છે. હવે જોવાનું એ છે કે દિલ્હીનું હાઈકમાન્ડ એ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે કોના નામની ચર્ચા કરે છે, કયું નામ ડિક્લેર કરે છે. પણ અત્યારે જે લોબિંગ ચાલી રહ્યું છે તેમાં સૌથી આગળ લાલજી દેસાઈનું નામ ચાલતું હોય એવા ક્યાંક ને ક્યાંક સૂત્રો પાસેથી માહિતી પણ મળી રહી છે. અને જો બીજી વાત કરવામાં આવે તો જો લાલજી દેસાઈને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો પછી વિરોધ પક્ષના નેતાનું સ્થાન એ અમિત ચાવડા પાસે યથાવત રહેશે કે પછી પણ તેમાં કાંઈ નવો ફેરફાર કરી અને જિજ્ઞેશ મેવાણીને મેદાનમાં ઉતરવામાં આવશે. જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.